कैसे હોલોન હોળી અમે ઓને કહીએ છીએ હોલોન હોળી आओ काबर बेन कलमल करसो तो कही जो कबूतर उड़ी जाओ होलो उड़ी जाओ काबर ने उड़ी जाओ नोदराई जैसे જોયા હવે આજ તો વદરાસી એટલા આવી જશે ડાયતાન વદરા બેસી રહેશે ખોટું જોવું નહીં ખોટું બોલવું નહીં અને ખોટું વાપરવું નહીં તો મારા હશે ડાયતાન વદરા ખોટું જોતા નહીં ખોટું વાપરતા નહીં ખોટું બોલતા નહીં गाइस जय माताजी। तो आज ब्लॉग चालू करी है तो एंड सुधी जोता रहो अने तो पाछा दिवसे 2-3 दिवसे विडियो बनाए अमार तो वरसाद फूल आवतो तो पवन वावाजोडું જેવું હતું તે ગરમાની આપણે બહાર જતો નહોતો તો વિડીયો બનાવતો નહોતો તો ચલો ગાઈસ 2 દિવસ પછી આજે વરસાદ બંધ થયો તો આજે વિડીયો બનાવીશું તો બધા એન્ડ સુધી જોતા રહેજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચલો આજનો વિડીયો ચાલુ કરીએ है तो બધા एंड સુધી વિડીયો જોતા રહેજો। तो गाइस हमारा गामना खूबसूरत नज़ारा हंगाती આજનો વિડીયો ચાલુ કરીએ है तो चलो एंड સુધી વિડીયો જોતા રહેજો। तो गाइस खिसकोलीનું બચ્ચું અને ખિસકોલીનું બચ્ચું સજો અરે બચ્ચું અને એક બીજું આવી એ પણ બચ્ચું। तो गाइस तो मस्त फूल खिली जशे मस्त फूल खिली जशे अने गुलाबी खिल्યું जे खिलवानुं बाकी मस्त पीळું मस्त खिली गयुं। तो गाइस आज तो चोक खाली खाली है खाली 2 कूतरो ઊંઘી રહ્યો અને 2 આ બેઠો बस कूतरो फर छोकरो निसर जतो रहेलो लागे अने चोक तो भेनो लागे। तो गाइस आपणे तो 2 दिवसथी दहीणुं दराववानुं बाकी हतुं दहीणुं करीने तो मूकी दो पण 2 वरसाद आवतो तो 2 दिवसथी तो दहीणुं नथी दरावा जाई तो चलो आज तो दहीणुं दराई जाइए। तो चलो गाइस आज तो घंटीए जाइए तो पवालीमां लई लीधा छे घऊं दहीणुं दराई आવીએ અને શાક ધોઈને મૂકી દીધું હો આઈને પાછું સમારીએ જો રસ્તો તો ખિસકોલી આવી જઈશ કાલે 4 વરસાદ ચાલુ હતો 4 વખત હું દોણા નાખ્યા હતા શેમ કે દોણા ના નાખું ખિસકોલી આગી પાછી થતી હતી તો હું 4 વખત દોણા નાખ્યા હતા પાણી चकलो बिचारो सज चरवा जो। तो गाइस रस्तो तो जुओ शुं छे तो गाइस आखो रस्तो बेनो तो चलो जाइए घंटी तो आई घंटी
બસ ઘંટી તો ચાલુ મારું દહીં નાખી દઈશું તો આપણે દરણ લઈ જઈએ. અને જો જૂના જમાનાના જૂનો તાજવો અને જૂનો બેઠક પુનઃ આવું હો કે ઘંટી તો ચાલુ. તો ગાઈસ દહીંનું તો ધરાઈ દીધું ને પવાલી ભરાઈ દીધી. ચલો લઈને જઈએ ગયા. ગાઈસ દહીંનું ધરાઈને તો આજે સતત જેટલો આવે. તો ગાઈસ દહીંનું તો ધરાઈને આવી જાય અને વિડીયો તો લીધો ના છે એમ કે વિડીયો લેવા આવ્યો નહોતું. ફોન રસ્તો ખરાબ હતો અને માથા દહીંનું હતું લપસી પર આવ્યું હતું એટલે હું ના લીધું. તો ચલો ગાઈસ જુઓ દહીંનું તો ધરાઈને આવી જાય. જો દહીંનું સેમ રસ્તામાં તો રસ્તો સારો નહોતો એટલે વિડીયો ના બનાવ્યો. વિડીયો બનાવતા શકમું પડ્યું એટલે વિડીયો ના બનાવ્યો. તો ચલો ગાઈસ દહીંનું દરાઈને આવી જઈશું જમવાનું બનાવી દઈએ. તો ગાઈસ આપણે શાક તો બનાવી દીધું છે. ચલો બપોર થઈ ગયું છે, જમવાનું બની ગયું છે ગાઈસ. ડુંગળીએ સમારી દીધી, રોટલીએ બનાવી દીધી છે. તો ચલો ગાઈસ જમવા. ગાઈસ બહાર તો એટલો બધો આજે પવન ને જો તરકોએ કાઢી દીધો છે, વરસાદે નહીં અને તો બહુ બસ પવન એકદમ હતા જેવું પવન આવે હા જો જેવા લેબડા હાલે છે. તો કહી જશે બહુ પવન હા વરસાદ આવતો નહીં પણ વાદળો એ થોડું તરકોએ કાઢી દીધું હાસ તો મસ્ત મજાનું. આ નાસ્તો કપડો સુકાઈ ગયો છે ફટ દઈને સુકાઈ ગયો છે. અને મમ્મી આખી રોમાપીરની ધજા દેખાય જો આટલા રોમાપીરનું બીજું મંદિર હ એની ધજા દેખાય આટલા રહી. તો બધા કોમેન્ટમાં જય રોમાપીર લખી દેજો. કૂતરો છે બેઠો છો કારીઓ દોતારી બધા બા ઉપર સિવાય જતો નહીં ને છો. પવન એટલો આવે ને તો મારો ફોન એ હલી જાય. કારીઓ દોતારી બે બેઠો ધાબા ઉપર લેબરો કેટલો હલાશે બહુ પવન હાસ તો. મારું આટલા બેલ બીજી વાઈ દીધીશ તો હતી ને ત્યાં બાજુ લાવી દીધીશ એમ કે વરસાદની પલર ને તો સારી થાય તો મસ્ત થઈ જઈશ. કાલ તો ડબલું બોઈ પડી જીધું બધી માટી હવે રહી જાય બધું રહી અને ફૂલ આવવાની તૈયારી થઈ રહી છે. જો મસ્ત કરીઓ થઈ જઈશ. 2 દિવસ ફૂલ આવી જાય મને. તો ગાય જુઓ પવન જેટલો આવે મારી હાડી ઉડ કર પવન આજે બહુ સગાય છે એટલે બહાર હું ઊભી રહ્યો પવન. આજે પંખો ચાલુ કરવાની જરૂર નહીં એમ કહીએ ને તો ચાલે છે એમ કાચ પંખો ચાલુ કરવાની જરૂરત જ નહીં પડે. બહાર એટલો પવન આવે ને બહુ પવન આવે તો પંખો ચાલુ કરવાની જરૂરત જ નહીં. અને હું તડકો છે ને એટલો વખો અજવાઈ જાય તો મારી વખત ધ્યાની થઈ જાય. તો ચલો ગાઈસ દાબેલી ખાવા. દાબેલી આવી સસ્તું અત્યારે 4 વાગે. તો ચલો ગાઈસ દાબેલી ખાવા. આ શું પાલવ કેટલો હલે છે બધા જેવું જોરદાર પવન અને તો મસ્ત તડકો નીકળી ગયો છે. જો મસ્ત વાતાવરણ થઈ જશે અને સંભાળવાનો એટલો પવન આવે ને જો મારા ફૂલની વાળ કર્યું એટલી હલું ને ડારીઓ. તો ગાઈસ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. તો મળે કાલે નવા એક વિડીયોમાં. તો હું બધા આવજો. જય માતાજી, જય જોગણીમાં. તો મારા વિડીયોનું લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરી લેજો.